ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો આપણે હમણાં થોડા દિવસ પહેલાં વિડીયો જોયો જ હશે. એટલે કે આદિવાસીઓને ગલ્લી અને છાપરીઓ તોડી નાખવામાં આવી હતી, જે કેવડિયાના ખાતે ઊભી હતી એ તોડી નાખવામાં આવી હતી. અને સરકાર પાસેથી અમને આ ન્યાય નહીં મળે કે અમે આ ગલ્લી પાછી બનાવી આપશું, એવી રીતે ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસમાં આગળ આંદોલન કરીશું, એવી રીતે જણાવતા હતા. તે દિવસો આજે આવી ગયા છે. એટલે કે ચેતર વસાવા જોડે મારી ખાસ કરીને વાત થઈ ગઈ છે. એટલે 22 તારીખે કેવડિયા ખાતાના સરકાર સાથે આંદોલન કરવા માટે મધ્યપ્રદેશના ઉત્તર પ્રદેશના આપણા તમામ આદિવાસીઓ કેવડિયા ખાતે આવવાના છે. અને જે કેવડિયાના ખાતે જે સરકાર દ્વારાનું જે સ્ટેચ્યુ ઊભું છે અને નર્મદા ડેમનું જે કેનાલ બનાવીને મધ્યપ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં પાણી લઈ જવાઈ રહ્યું હતું, તે કેનાલમાં પાણી લઈ જવાઈ રહ્યું હતું તે બંધ કરવામાં આવશે. અને જે સ્ટેચ્યુ ઊભું છે તે સ્ટેચ્યુ પણ બંધ કરવામાં આવશે, એવી રીતે ચેતર વસાવા જણાવી રહ્યા છે. એટલે કે જે ભાજપ સરકાર દ્વારાના જે કોઈ બી આગેવાન હોય કે કોઈ બી કલેક્ટર હોય, ગમે તે હોય, સામે આવશે તો ખસેડી નાખવામાં આવશે, એવી રીતે ચેતરભાઈ વસાવા જણાવી રહ્યા છે. તો આપણે તમામ આદિવાસીઓને 22 તારીખે આપણે આવવાનું છે. ખાસ કરીને તમે ભૂલશો નહીં, સરકાર સાથે આંદોલન કરવા માટે આપણે 22 તારીખે જવાના છે, તો આવવાનું ભૂલશો નહીં.